નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ધોરણ 10ની અંદર 10મો પાઠ ભારતની અંદર કૃષિ એટલે ખેતી વિશે જોવાનું છે. તો વિદ્યાર્થીઓ, ખબર છે તમને કે કૃષિ, આપણો ભારત દેશ એ ખેતી પર જ આધારિત છે. 70% તો ખેતીના પાક ઉપર જ આપણો દેશ આધાર છે, બરાબર છે ને? 60થી 70% લોકો ખેતીમાં જ જોડાયેલા છે. તો આ પાઠ વિશે આજે આપણે ભણીશું. તો વિદ્યાર્થીઓ કહે છે કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી. કૃષિ એટલે ખેતી પહેલેથી જ. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી જ છે. અને ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી એ ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતીના કાર્યમાં જોડાયેલા છે. શ્રમ શક્તિ, મહેનત, શ્રમ કરવું એ લગભગ 60% લોકો ખેતીમાં જોડાયેલા છે. ભારતના લોકોનો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ, ઉદાહરણ તરીકે કપાસ છે, તો સુતરાઉ કાપડને બનાવવા માટે કાચો માલ જોઈએ, બરોબર છે. ખાંડ તો શેરડી જોઈએ, તો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. હવે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશની લગભગ 18% હિસ્સો રહેલો છે. નિકાસની અંદર પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ આયાત અને નિકાસ, એક દેશમાંથી બીજા દેશમાં મોકલવું અને એક દેશમાંથી બીજા દેશમાંથી મંગાવવું, આયાત અને નિકાસ, બરોબર છે. તો નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો લગભગ કેટલો ટકા છે? 18% હિસ્સો રહ્યો છે. દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે આપણે એમાંથી. અને ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી આધારિત જ છે. એથી કહેવાય છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આથી શું કહેવાય છે? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો છે. આપણે ભણી ચૂક્યા છીએ કે આપણે ફળદ્રુપ મેદાનો છે, પર્વતો છે, પહાડો, પછી જંગલો, તો 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે. 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે. સિંચાઈ, કુશળ મહેનતુ ખેડૂતો પણ છે અને વગેરે. અને એના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકોનું વાવેતર કરી શકાય છે. તેમ છતાંય ભારતની ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ભારતનો ખેડૂત એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર, અભણ, જેને લખતા વાંચતા આવડતું નથી એ. તો ફરી એકવાર આપણી પાસે એવી આબોહવા પણ છે, એવા મેદાનો પણ છે અને મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. છતાંય ખેતીના ક્ષેત્રમાં અંદર આપણે પૂરતો વિકાસ સાધી શક્યા નથી. કેમ? એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે ભારતના ખેડૂતો કેવા છે? ગરીબ છે અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ. સાંભળજો, આપણે પાછળ કેમ છીએ? વિકાસ કેમ નથી કરી શકતા? તો કે સિંચાઈની અપૂરતી સગવડો છે. આપણો વરસાદ પણ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત છે. વધારે વસ્તી, કુટુંબનું કદ મોટું છે, નાના ખેતરો છે, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીનતાનું વલણ છે, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્ર, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ ઓછો કરીએ છીએ. શિક્ષિત વર્ગ છે, લોકો ભણેલા ગણેલા છે, એ લોકોને શું નોકરી ધંધા જ કરવા છે, ઓફિસોમાં બેસીને કામ જ કરવું છે, ખેતીમાં કોઈને જોડાવું નથી.
તેમજ સમાજમાં ખેતીની કહેવતો, ઉતરતો દરજ્જો વગેરેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. સાંભળજો, આમ ખેતી એ વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન કેવું છે? ઓછું છે. ખરેખર તો ખેતી મહત્ત્વનો વ્યવસાય છે આપણો. હવે આપણે ખેતીના પ્રકાર, કૃષિના પ્રકાર, આ પ્રશ્ન તમારે આવે છે, કોઈ એક પ્રકાર પૂછાય છે અથવા ચાર પ્રકાર પૂછાય છે, તો તમારે ખાસ બહુ સિમ્પલ છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ. તો કૃષિના પ્રકારો વિશે જોઈએ તો ભારતમાં લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. સાંભળજો, ખેતીના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે? સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશ, આર્થિક વળતરના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે જીવન નિર્વાહ ખેતી. બહુ સિમ્પલ છે, આ પ્રશ્ન આવે છે, જીવન નિર્વાહ ખેતી. તો જીવન નિર્વાહ એટલે શું? શબ્દ ઉપર તમે સમજો. જીવન નિર્વાહ કે જેના પર આપણે જીવન જીવી શકીએ છીએ ખેતી પર. તો કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતનો ખેડૂત આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. આઝાદી પછી કે છે આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી છતાં આજનો ખેડૂત આર્થિક સ્થિતિમાં પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરો, મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. સાંભળો, ખેતરના કદ નાના છે, બિયારણો મોંઘા છે, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો એ લોકોને પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવાર જેટલું જ થાય છે. ખેતરમાં જેટલું ઉત્પાદન થાય છે એ પોતાના પરિવારને જ થઈ જાય છે, જેના કુટુંબનું ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. સાંભળજો, જે ખેતીમાં ઉત્પાદન થાય છે એ બહાર એમને વેચાતું જ નથી, એ પોતાના જ ઘરમાં વપરાઈ જાય છે. તેવી ખેતીને કહેવાય છે જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી. સાંભળજો, આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી એટલે એક્ઝામ્પલ તરીકે જે ખેડૂત ખેતી કરે છે અને એ ખેતીનું ઉત્પાદનમાં જેટલું પાક ઉત્પન્ન થાય છે એટલો પાક એમના ઘરમાં જ વપરાઈ જાય છે એને કહેવાય છે જીવન નિર્વાહ. કેમ કે મોંઘા બિયારણો નથી વાપરતા, ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો એમને પોસાતો નથી. આથી આવી ખેતીને કહેવાય છે જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી. આથી ભારતીય ખેતી આજે મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતી પ્રવૃત્તિ જ ગણાય છે. ખાસ એકવાર વાંચી કાઢો અત્યારે અને યાદ રાખજો, આવે જ છે પરીક્ષામાં. હવે સૂકી ખેતી વિદ્યાર્થીઓ, સૂકી ખેતી એટલે વરસાદ ઓછો પડે કે સિંચાઈની અપૂરતી સગવડ માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. વરસાદ ઓછો પડે કે સિંચાઈની અપૂરતી સગવડ માત્ર વરસાદ ઉપર આધારિત હોય એવા વિસ્તારની અંદર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને કહેવાય છે સૂકી ખેતી. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આજે ઘઉં અને ચણાનો પાક લેવાતો હોય છે. સૂકી ખેતી સાંભળજો, ફક્ત વરસાદ ઉપર આધારિત હોય, બરાબર છે, અને એક જ પાક લેવાતો હોય, જમીનમાં જેટલો ભેજનો સંગ્રહ હોય એટલો જ પાક લેવાતો હોય એવી ખેતીને કહેવાય છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ માત્ર વરસાદ આધારિત હોય તેવી ખેતીને કહેવાય છે સૂકી ખેતી. ગુજરાતની અંદર કઈ જગ્યાએ? તો કે ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં તે ઘઉં અને ચણાનો પાક લેવાય છે. આદ્ર ખેતી
જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, આર્દ્ર એટલે ભીની, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને સિંચાઈની સગવડ પણ છે તેવા વિસ્તારમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે પણ સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. સિમ્પલ છે, જેમાં ડાંગર છે, શેરડી છે, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી, આ બધી ખેતી થાય છે. તો આપણે ભણ્યા આત્મનિર્વાહ ખેતી, કે જે ખેતી કરે છે અને એમાં જે પાક ઉત્પન્ન થાય છે, જે કુટુંબોનું ભરણ પોષણ થાય છે તેને કહેવાય છે આત્મનિર્વાહ. બીજી ભણે આપણે સૂકી ખેતી, કે ફક્ત વરસાદ ઉપર આધારિત હોય, ત્યાં સિંચાઈની સગવડ ન હોય તેને સૂકી ખેતી કહેવાય છે. આર્દ્ર ખેતી, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ પણ વધારે હોય ત્યાં કહેવાય છે આર્દ્ર ખેતી. કે જો વરસાદ ઓછો પડે તો સિંચાઈ દ્વારા ખેતી કરે છે અને એકથી વધારે પાક લે છે, જેમ કે ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ઘઉં ને શાકભાજી. હવે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. હવે આ ખેતીમાં, કે આ પ્રકારની ખેતીમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં થાય છે ઝૂમ ખેતી. સાંભળ, જંગલ હોય આપણે તો જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા હોય તો કે આ પ્રકારની ખેતી કરતા હોય છે. આ પ્રકારની ખેતી જંગલો જે છે ને એક એના વૃક્ષો કાપી દે અને સળગાવી દે અને ત્યાં જમીન સાફ કરે છે અને ખેતી કરે છે. અહીં 2 કે 3 વર્ષ ખેતી થાય છે, પછી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો આવી જાય એટલે એ લોકો વિસ્તાર છોડી દે છે, બીજી જગ્યાએ જાય છે અને ત્યાં ખેતી કરતા હોય છે. એને કહેવાય છે ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી. તમને એના શબ્દો પરથી જ તમને અંદર આખો પ્રશ્ન લખી શકો છો. સ્થળાંતરિત ખેતી છે, આર્દ્ર ખેતી છે, સૂકી ખેતી છે, કે આત્મનિર્વાહ ખેતી છે. ઓકે, આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન બહુ ઓછું થાય છે. હવે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી તો વિદ્યાર્થીઓ, બાગાયતી એટલે કે બાગાયતી એક ખાસ પ્રકારની ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ માવજત એટલે સાવચેતી સાથે ખેતી થાય છે. આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ વધુ હોય છે, કુશળતા પણ જોઈએ છે, તકનીકી જ્ઞાન પણ જોઈએ, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. જો આ ખેતીની અંદર કે બધું જ વ્યવસ્થિત જોઈએ તો જ ખેતી થાય. જેમ કે મૂડીરોકાણ પણ જોઈએ, કુશળ કારીગરો જોઈએ, તકનીકી જ્ઞાન જોઈએ, યંત્ર જોઈએ, ખાતર જોઈએ, સિંચાઈ જોઈએ, પરિરક્ષણ જોઈએ, સંગ્રહણ જોઈએ, પરિવહનની સુવિધા પણ જોઈએ તો આ ખેતી સારી રીતે થતી હોય છે. અને આ ખાસ પ્રકારે થાય છે જેમાં રબર છે, ચા છે, કોફી છે, કોકો છે, નારિયેળ, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ વગેરેની ફળોની ખૂબ માવજત સાથે ખેતી થતી હોય છે. તો આ 5 પ્રકાર તમારે આજે મોઢે કરી દેવાના છે. બહુ સિમ્પલ છે. કૃષિના પ્રકાર તો કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી અને બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો છેલ્લું છે આપણે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ થતો હોય છે અને ખેતીમાં શું થતું હોય છે? યાંત્રિકરણ આવી ગયું હોય છે અને આ પ્રમાણે થતી ખેતીને કહેવાય છે સઘન ખેતી. હવે આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થયો છે. આ પ્રકારની ખેતી વાવેતર અને વિસ્તારમાં સતત વધારો થતો જાય છે. વિદ્યાર્થીઓ, ફરી એકવાર આપણે ધ્યાનથી જોઈએ કે જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે, વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો છે, કીટનાશકો છે, વિવિધ પ્રક્રિયાની અંદર યંત્રોનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને કહેવાય છે સઘન ખેતી. જ્યાં કે છે સઘન ખેતી કોને કહેવાય? કે જ્યાં
સિંચાઈની સુવિધા હોય, રાસાયણિક ખાતરો વપરાતા હોય, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ થતો હોય, આ બધાને કહેવાય છે યાંત્રિકરણ થઈ ગયું હોય. આ પ્રકારની ખેતીને કહેવાય છે સઘન ખેતી. અને આ પ્રકારની ખેતીમાં રોકડીયા પાકોનું વાવેતર વધારે હોય છે. અહીં હેક્ટર ઉત્પાદનમાં ખૂબ વધારો થયો છે. આ પ્રકારની ખેતી હેઠળ વાવેતરમાં વિસ્તારમાં સતત વધારો થતો જાય છે અને આ ખેતીને આર્થિક વળતર મહત્ત્વ અપાતું હોવાથી આ પ્રકારની ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. આ પ્રકારની ખેતીને શું કહેવાય છે? વ્યાપારી ખેતી. હવે અહીંયા કૃષિ પદ્ધતિઓ છે. કૃષિ પદ્ધતિ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું.